સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના પોસ્ટ ગણાતા વોરા સોસાયટી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી। આ દુર્ઘટનામાં ઘરમાં ફસાયેલા દંપતીનું ગુંગળામણના કારણે અને દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું, જ્યારે એક વ્યક્તિને હેમખેમ બચાવી લેવામાં આવ્યો। માહિતી અનુસાર વોરા સોસાયટીમાં રહેતા સબીરભાઈ બુરહાનભાઈ અને તેમના પત્ની રસીદાબેન સબીરભાઈ રાત્રે સૂતા હતા ત્યારે અચાનક આગ લાગી હતી। આગ એટલી ઝડપથી પ્રસરી કે દંપતીને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો। પ્રાથમિક અનુમાન મુજબ એસીમાં શોર્ટ સર્કિટ જવાબદાર મનાય છે, પરંતુ પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર મોબાઈલ ચાર્જિંગમાં હતો ત્યારે તેની બેટરી ફાટવાના કારણે ધડાકો થયો હતો અને આગ લાગી હતી। સૌપ્રથમ સોફામાં આગ લાગ્યા બાદ આખા રૂમમાં ધુમાડો અને જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી। આ ઘટનાને પગલે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ફાયર બ્રિગેડને જાણ કરવા છતાં ટીમો 2 કલાક મોડી પહોંચી હતી। લીંબડી નગરપાલિકા પાસે પૂરતી ફાયર સુવિધા ન હોવાને કારણે સ્થાનિક તંત્ર લાચાર બની ગયું હોવાનું સામે આવ્યું। અંતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। મારું કલીમુદ્દીન તાયર અલી। આ મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરી ગયા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું। ફાટ્યોનું પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ધડાકા થયા હતા। બધા આવી ગયા હતા, પોલીસવાળા બધા આવી ગયા હતા। પોલીસ ખાતું ફાયર નો આવી, ફાયર નહોતા આવ્યું। મ્યુનિસિપાલિટી જોઈ પહેલા, હમણાં વાંકાનેરમાં તમે જુઓ તો આજ પ્રમાણે પોઝિશન હતી। ગામ હવે દુકાનો બધી હરકી ગઈ, મ્યુનિસિપાલિટી આવી નહીં। કેટલાના મોત થયા આમાં? 2 જણા ગુજરી ગયા, 2 છોકરાને તમે છોકરાને ઓળખતા હશો।